સતત ઘટનાઓ બની રહી છે। હિન્દુ આસ્થા શક્તિ ઉપાસનાનો સૌથી મોટો ઉત્સવ ચાલી રહ્યો છે। માઈ ભક્તો માં આદ્યશક્તિની ભક્તિમાં લીન છે, પણ આસ્થાના આ ઉત્સવમાં ફરી એકવાર વિધર્મીઓએ જઘન્ય કૃત્ય કર્યું। શાંતિ ડહોળવાનો પ્રયાસ નહીં, પરંતુ અશાંતિ ફેલાવી દીધી। નવરાત્રી પંડાલમાં પથ્થરો માર્યા, દુકાનો સળગાવી, વાહનોમાં તોડફોડ કરી। શું થયું ગાંધીનગરના બહિયલમાં? અચાનક જ આ બહિયલ કેમ ચર્ચામાં આવ્યું છે? શું થઈ રહ્યું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। નવરાત્રી હિન્દુ આસ્થાનો સૌથી પવિત્ર ઉત્સવ, જ્યાં ગરબાના તાલે માઈ ભક્તો મા આદ્યશક્તિની ભક્તિમાં લીન હતા। પરંતુ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામમાં આ ઉત્સવ રક્તરંજિત હિંસામાં ફેરવાઈ ગયો। વિધર્મીઓના ટોળાએ નવરાત્રી પંડાલ પર પથ્થરોનો મારો ચલાવ્યો, હિન્દુઓની દુકાનો સળગાવી, તોડફોડ કરી અને લૂંટ ચલાવી। આ દ્રશ્યો જુઓ। સીસીટીવીમાં કેદ થયેલી આ તસવીરો તાલિબાની જંગલરાજની યાદ અપાવે છે। બહિયલ ગામ, જ્યાં 80% વસ્તી મુસ્લિમ સમુદાયની અને 20% હિન્દુઓની છે। એક સોશિયલ મીડિયા પોસ્ટના બહાને ધાર્મિક નારા સાથે ટોળાએ પંડાલમાં ઘૂસી તોડફોડ કરી, હિન્દુઓના ઘરો પર પથ્થરો ફેંક્યા, દુકાનો લૂંટી, આગ લગાવી, ગરીબ હિન્દુઓની રોજીરોટી છીનવી લેવામાં આવી। આઈ લવ મોહમ્મદ કરીને આવ્યા હતા, એમના નારા બોલતા બોલતા, અને ડાયરેક્ટ પથ્થરમારોનો હુમલો જ કર્યો છે। અમારું ઘર અહીં જોડે જ છે, ઘર ઉપર પથ્થર આવ્યા છે। મારું બસ એટલું જ કહેવું છે કે એમને આટલી લાઈનમાં જે કોકની પેઢી ઉપર લાત મારી છે, કોકના અન્ન ઉપર લાત મારી છે, તો એમના ઘર ઉપર બુલડોઝર ફરવું જ જોઈએ। અહીંયા ગુજરાતમાં નહીં, બહિયલમાં હાલ જોવા જઈએ ને તો યુપી બિહાર જેવો હાલ થઈ રહ્યો છે। તો સરકારને બસ મારું એટલું જ નિવેદન છે કે કડકમાં કડક પગલાં લો અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। આ ટોળું અહીં ના અટક્યું, પોલીસ આવી તો 8 પોલીસ વાહનો સહિત અનેક વાહનો તોડી નાખ્યા। ન કાયદાની બીક, ન પોલીસનો ડર, આખા ગામમાં ભયનો માહોલ, લોકો ઘર છોડી ભાગ્યા। પથ્થરમારો એ લોકોએ 3 થી 4 કલાક જેવો કર્યો, બટ ત્યાં સુધી પછી પોલીસને બધું આવ્યું, પછી થોડું શાંત પડ્યું। ત્યાં સુધી અમારા બધાના જીવ જોખમમાં હતા। અહીંયા કોઈ સેફટી એવી હતી નહીં। એ લોકોની પોપ્યુલેશન 80% છે, અમે 20%માં છે। તો સરકારને પણ અમારી રિક્વેસ્ટ છે કે અમારી સેફટી માટે તમે અહીંયા કંઈક કામ કરો અને અમને પ્રોટેક્શન આપો। અહીંયા ચારે બાજુ પથ્થરમારો, મંદિરને નુકસાન, દુકાનો બધી તોડી, બધો માલ સામાન બહાર મૂકીને બધો માલ સામાન સળગાવી નાખ્યો છે। હચમચાવી મૂકે તેવા વિધર્મીઓના જઘન્ય કૃત્યથી હિન્દુ સંગઠનોમાં ઉગ્ર રોષનો માહોલ છે। લોકોની બસ એક જ માંગ છે કે આરોપીઓના ઘરો પર બુલડોઝર ચલાવો, એવી કડક કાર્યવાહી થાય કે ફરી કોઈ હિન્દુ આસ્થાને હાથ ન લગાવે। તહેવારને નવરાત્રિ માતાજીનો પવિત્ર પ્રસંગ છે, અને જે રીતે આ લોકોએ કૃત્ય કર્યું છે એ રીતે તો એવું દેખાય છે કે અહીંયાના લોકો કેવી રીતે આમની વચ્ચે રહી રહ્યા છે એ પ્રશ્ન બહુ મોટો છે। અને હું તો સરકારને અને માન્ય મુખ્યમંત્રીશ્રીને પ્રાર્થના કરું છું કે હવે દ્વારકાથી ફ્રી થયેલું બુલડોઝર અહીંયા લાવવા જેવું છે। અને માન્ય ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે ગૃહમંત્રીશ્રી, આપની પોલીસને થોડી છૂટ આપો, કેમ કે પોલીસ સાથે બી આ લોકોએ ગેરવર્તન કર્યું છે। અહીંયા એવો કાર્યક્રમ થવો જોઈએ કે બીજી વખત કોઈ વ્યક્તિ આ રીતે હિન્દુ સમાજને ટાર્ગેટ ન કરી શકે, અને આ રીતે જે દુકાનો ગરીબોની બાળવામાં આવી છે અહીંયા। પોલીસે 60થી વધુ શકમંદોની ધરપકડ કરી, પરંતુ પ્રશ્ન એ છે કે આવું જઘન્ય કૃત્ય રોકશે કેવી રીતે? હિન્દુવાદી સરકારના દાવા કરતી સરકાર હવે શું એક્શન લેશે? શું આરોપીઓની મિલકત પર બુલડોઝર ચાલશે? નવરાત્રીનો ઉત્સવ આનંદનો છે, અશાંતિનો નહીં। આસ્થાના ઉત્સવમાં અશાંતિ ફેલાવનારા આરોપીઓનો વરઘોડો ક્યારે નીકળશે? કાયદો હાથમાં લેનારા અપરાધીઓને કાયદાના પાઠ કોણ શીખવાડશે? પ્રશ્નો અનેક છે,
પણ બધું જ મજબૂત, મક્કમ અને નીડર સરકાર પર નિર્ભર છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.